બોટાદ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતો જે છે એ ખૂબ આક્રમકતા સાથે પોતાની જે માંગણીઓ છે તેને લઈને ત્યાં અડગ થઈને બેઠા છે અને એ જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ખેડૂતો તૈયારી બતાવી રહ્યા છે. અને સાથે સાથે આમ આદમી પાર્ટી પણ એમના જે કિસાન આગેવાન છે રાજુ કરપડાની અટકાયત બાદ ખૂબ રોષે ભરાયા છે. અને હવે ખેડૂતો અને આમ આદમી પાર્ટી આગામી શું પગલા લેશે એના વિશે વિગતે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા અને હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી જોડાયા છે. પરેશભાઈ, બીએસઆઈ ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. ગઈકાલથી જી બોટાદમાં નમસ્કાર। જે ચાલી રહ્યું છે, સૌથી પહેલા તો આપની આ વિષયને લઈને પહેલી પ્રતિક્રિયા શું છે? આ તો માત્ર પૂરતો પ્રશ્ન નથી બેન, આ તો દેશની અંદર આ સળગતો પ્રશ્ન જગતનો તાજ છે. એ રાત દિવસ મહેનત કરીને જે કપાસ હોય, મગફળી હોય, અનેક પ્રકારના ઉત્પાદનો જે ઉત્પાદન લઈ આવે છે, દરેક અંદર આ ભાવનો પણ પ્રશ્ન છે. અને જે આ મુદ્દો છે અત્યારે કડદાનો મુદ્દો છે. કડદો એટલે શું? આમ તો સામાન્ય માણસને ખબર નહીં હોય. કડદો વસ્તુ એવી છે બેન કે જ્યારે પણ ખેડૂત છે પોતાનો કપાસ લઈ અને માર્કેટિંગ કમિશન એજન્ટ હોય, ત્યાં વેપારી હોય, જે કમિશન એજન્ટ છે એ સોદો કરાવે છે. દાખલા તરીકે સમજી 1100 આ સોદો થઈ ગયો છે. આ ₹100 થઈ ગયા પછી જે માર્કેટિંગ યાર્ડ છે એના તરફથી એક ઠરાવ પાસ કરવામાં આવેલો છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ તરફથી જે ઠરાવ પાસ થયો એવો છે કે યાર્ડ થી લઈને 6 કિલોમીટર એરિયામાં જો કોઈ પણ જીનિંગ મિલ આવેલું હોય તો ખેડૂતે એ માલ ભરી અને ત્યાં એને સપ્લાય કરવાનું રહેશે. એટલે 6 કિલોમીટરનો એરિયો હોય ત્યાં સુધી ખેડૂતે ત્યાં જઈ અને માલ આપવાનો હોય છે. હવે ઘણી વખત એવું બને છે કે અત્યારે જે મિલરો છે, જે જીનિંગ મિલ છે, એ 6 કિલોમીટર કરતા પણ વધારે અમુક નવા મિલો ચાલુ થયા છે. એ લગભગ આપણે કહી શકાય કે 8 કિલોમીટર, 10 કિલોમીટર, 12 કિલોમીટર આટલું અંતર હોય છે. એટલે એક તો વાત એ છે કે આ દૂરનું અંતર છે, એ માલ ત્યાં સપ્લાય કરવા માટે ખેડૂતને ટ્રાન્સપોર્ટિંગ ખર્ચો પણ વધી જાય છે. બીજું, આ કડદો છે આજથી લગભગ 10 વર્ષ પહેલા આની સિસ્ટમ છે. પણ જ્યારે શરૂઆતમાં જે કડદાની સિસ્ટમ શરૂ હતી ત્યારે એમાં નિયમ એવો હતો કે કોઈ પણ કપાસ છે એ ખેડૂત લઈને જાય અને વેપારી ખરીદે. માની લઈએ કે ₹1100 સોદો થયો છે, એ જ્યારે જીનિંગ મિલમાં એનું સપ્લાય કરે ત્યાં માલ લે છે. ત્યાં ગયા પછી કદાચ માલની ક્વોલિટીમાં 2 થી 5% વેરિએશન હોય તો એ મળે ₹2 કે ₹5 વધીને ₹10 સુધી એ જીનિંગ મિલ હોય એની રકમ છે એ કાપવાનો અધિકાર, એવું માનવામાં આવ્યું હતું. એટલે ₹2-5 સુધી કાપતા હતા ત્યાં સુધી ખેડૂતોનો કોઈ પ્રોબ્લેમ નહોતો. આ ધીમે ધીમે આ કડદાની જે રકમ હતી એ વધતી ગઈ એટલે આ વર્ષે આ હદ ત્યાં થઈ છે. અત્યારે એક ખેડૂતના ખાતામાંથી એક ખેડૂત જયારે કપાસ લઈને આવે છે તો કપાસના એક મણમાંથી 100, ₹125 અથવા તો ₹150 જેવી મોટી રકમ કાપવામાં આવે છે. એટલે કે સ્વાભાવિક રીતે કોઈ ખેડૂતનો જે સોદો છે એ ₹1100 થયો હોય, જ્યારે જીનિંગ મિલમાં સપ્લાય કરે ત્યાં માલ નાખવા જાય છે, એ 5-6 એરિયામાં હોય ત્યાં, તો ત્યાં વેપારી માલ પડાવી લેવા માટે થઈને એવો એક ઇસ્યુ ઉભો કરે છે કે તમારો માલ છે ક્વોલિટીમાં જે આપણે જોયું હતું એ મુજબનો નથી, એટલે ₹150 કાપવામાં આવશે. ₹150 એક મણના કાપે છે બેન, ત્યારે ₹1100 વાળો ભાવ છે એ એટલે ખેડૂતને આમાં ખૂબ મોટાની છે. ખેડૂતો આમાં પાયમાલ થઈ રહ્યા. અને બીજી વાત એ છે કે કડદો છે જે ક્વોલિટીનો ઇસ્યુ છે, વાસ્તવમાં એવું છે પણ નહીં. ઠીક છે, 2-5% માલમાં કદાચ ક્વોલિટીમાં પ્રોબ્લેમ હોય, પણ બધા જ ખેડૂતોને પ્રોબ્લેમ શક્ય નથી. ને એમાં પણ ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષે કપાસ, મગફળીને જે કાંઈ ઉત્પાદન છે, છતાં પણ આ મિલરો છે, વેપારીઓ છે, એ માલ ખેડૂત પાસેથી સસ્તા ભાવે પડાવી લેવા માટે થઈને ક્વોલિટીનો ઇસ્યુ ઉભો કરી અને એક મણમાં ₹100 થી ₹150 જેવો ભાવ આપવામાં આવે છે. મહત્વનું એ પણ છે કે યાર્ડના નિયમ છે અને યાર્ડમાં જે પણ હરાજી થતી હોય એ ખેડૂત માટે યાર્ડ બનાવવામાં આવેલા છે. આ યાર્ડની અંદર જે વેપારી ખરીદી કરે છે તો એને જે સેમ્પલ હોય પેલા ચેક કરવાનું હોય. સેમ્પલ ચેક કર્યા પછી નક્કી કરે કે ભાઈ મને આ 1100 ખરીદવો છે, 1000 ખરીદવો છે કે ₹1200 ખરીદવો છે. સોદો થઈ ગયા પછી ક્યાંય દુનિયાના કોઈ પણ છેડે એ ભાવમાં ઘટાડો થતો નથી. માત્ર એક ખેડૂતનો જ માલ એવો છે કે ત્યાં સોદો થઈ ગયા બાદ એ માલની કિંમતમાં વેપારી દ્વારા ઘટાડો કરવામાં આવે છે. એટલે આ ખૂબ દુઃખદ બાબત છે. બીજા નંબરની અંદર આજે જે ગઈકાલે ઘટના બની છે બેન, આમ તો રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ રાજુભાઈ કરપડા, જે આમ આદમી પાર્ટીના કિસાન નેતા છે, એને રાત્રે જ ત્યાં શાંતિપૂર્ણ
એક ધરણા આપી રહ્યા હતા. હજારોની સંખ્યામાં ખેડૂતો એના સમર્થનમાં છે અને ખેડૂતો એટલા માટે જ સમર્થનમાં છે કેમ કે આ વાત છે એ ખેડૂતોના એક પ્રાણ પ્રશ્ન છે અને આ પ્રશ્નનું સોલ્યુશન આવે એટલા માટે માત્ર રાજુભાઈ નહીં કે આમાં કોઈ રાજકીય પાર્ટી છે એ આંદોલનમાં નથી. આમાં તો સ્વયં ગુજરાતના ખેડૂતો આંદોલન ઉપર છે. ખેડૂતો ધરણા ઉપર હતા અને ત્યાંથી રાત્રે રાજુભાઈ કરપડાની ધરપકડ પણ કરવામાં આવી અને જ્યારે ગાડી જે પોલીસની ગાડી નીકળવાની હતી તો ગાડી આગળ જે ધરપકડ ન થાય એટલા માટે જે ખેડૂતો ઉભા હતા એના ઉપર લાકડી પણ ઉપાડવામાં આવી છે. ખેડૂતોને લાકડીઓ પણ મારવામાં આવી છે. એટલે આ ખૂબ દુઃખદ ઘટના છે. આ જગતનો તાત કે જે અનાજ, કઠોળ, શાકભાજી વગેરે ઇત્યાદિ જે પાક પકાવી અને દેશ અને દુનિયાને પૂરું પાડે છે એવા જગતના તાત ઉપર આજે લાઠીચાર્જ થયો છે. એટલે આ ખૂબ દુઃખદ ઘટના છે. અને બીજા નંબરની અંદર અત્યારે જે માર્કેટિંગ યાર્ડો છે, યાર્ડ છે ખેડૂત માટે બનેલા છે, છતાં પણ આજની તારીખે આ પ્રશ્ન જો ખેડૂતો ઉઠે તો પોલીસ છે અત્યારે યાર્ડ તરફ જતા દરેક ખેડૂતને રોકી રહી છે, યાર્ડમાં જવા નથી દેતી અને કદાચ કોઈ ખેડૂત છે હિંમત કરીને ત્યાં આગળ જવાનો પ્રયાસ કરે છે તો એના વાહનો ડિટેન કરવામાં આવે છે, વાહનો રોકી અને એને કોઈ પણ મેમો આપવામાં આવે છે અને ખેડૂતોને ત્યાં હેરાન કરવામાં આવે છે. ખેડૂત યાર્ડ તરફ ન જાય એવા પૂરતા પ્રયાસ છે અત્યારે પોલીસ પ્રશાસન કરી રહ્યું છે. એટલે આ પોલીસ પ્રશાસન છે આમ તો પણ આધીન છે, સત્તા હોય છે એના આધારે હુકમ કરતા હોય છે. એટલે એક પ્રકારે કહી શકાય કે પોલીસ આમાં હાથો બની રહી અને ખેડૂતોનો જે અવાજ છે એ ખેડૂતોનો અવાજ દબાવવાનો અત્યારે સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે. અત્યારે આ પ્રશ્ન છે આમ જોવા જઈએ તો ડાયરેક્ટ સરકાર સામે નથી અત્યારે અને વેપારી વચ્ચેની આ લડાઈ છે. કેમ કે ભાવ ઓછા કોણ કરે છે? એટલે જેનો ઉપાડ્યો છે એ વેપારી વિરુદ્ધનો પ્રશ્ન છે. છતાં પણ સરકાર છે વેપારીનો સહકાર આપે છે, વેપારીને સાથ આપે છે અને વેપારી માટે ખેડૂતો ઉપર લાઠીઓ વરસાવે છે અને ખેડૂતોનું આંદોલન તોડવાનો પ્રયાસ કરી રહી છે. બેન જી, અને પરેશભાઈ, અત્યારે જે રીતે સૌથી પહેલો પ્રશ્ન તો એ જ છે કે કપાસ પર આયાત ડ્યુટી જે છે એ સાવ 0% કરી દેવામાં આવી છે અને ઉપરથી આપણા અહીંયાના જે ખેડૂતો છે એ જ્યારે કપાસ વેચવા જાય છે ત્યારે એમની ઉપર આ કડદા પ્રથાના નામે એમને લૂંટવામાં આવે છે. કેટલું યોગ્ય કહેવાય? બિલકુલ યોગ્ય નથી બેન. આમ તો આ જે પ્રધાનમંત્રી છે મેક ઇન ઇન્ડિયાની વાત કરે છે, દેશના પ્રધાનમંત્રી છે એ સ્વદેશી પ્રોડક્ટ વાપરવાની વાત કરે છે અને એક બાજુ જે અમેરિકાથી જે કપાસ આયાત છે એના ઉપર ડ્યુટી છે ઝીરો કરવામાં આવી છે. ઝીરો ડ્યુટી કરશે એટલે ત્યાંથી કપાસ છે આપણા વેપારીઓ છે ભારતનો કપાસ નહીં ખરીદે, અમેરિકાનો કપાસ છે તો અમેરિકાનો આપણે સ્વદેશી ગણીશું અથવા તો બીજા અન્ય દેશમાંથી જે વેપારીઓ કપાસ મળશે એને ગણીશું. એટલે એક તો પ્રધાનમંત્રીના જે સૂત્ર સ્વદેશી અપનાવો એના ઉપર પણ વાંચો છે. બીજા નંબરની અંદર કે જે અત્યારે જે કપાસ જે પકાવીને લઈ આવ્યો અને એમાં પણ ગુજરાત અને ભારતનો જે કપાસ છે એ દુનિયાની અંદર સૌથી શ્રેષ્ઠ ગુણવત્તા વાળો કપાસ છે. છતાં પણ ખેડૂતને આપણા રાજ્યના કે આપણા દેશના ખેડૂતોને પૂરતા ભાવ ન મળે એટલા માટે થઈને કપાસ ઉપર ડ્યુટી છે ઝીરો કરીને વિદેશથી કપાસ આયાત કરવાની નોબત આવી છે. બીજી વાત એ છે કે અત્યારે જે કપાસ પકાવવો ઘણો બધો થઈ ગયો છે. આપણે વાત કરવા જઈએ છેલ્લા 10 વર્ષની બેન, એક દાયકાની અંદર રાસાયણિક ખાતર હોય જેમાં યુરિયા, ડીએપી, ત્યાર પછી જે કેમિકલ પેસ્ટિસાઇડ છે આ દરેક કેમિકલ ફર્ટિલાઇઝર, કેમિકલ પેસ્ટિસાઇડ છે એની અંદર લગભગ 50% થી લઈ 60% સુધીનો ભાવ વધારો આવી ચૂક્યો છે. આ વધારો આવ્યો છે. કપાસની વાત કરવા જઈએ તો લગભગ મને યાદ છે 2014 ની અંદર 1400 રૂપિયા કપાસનો ભાવ હતો. તો આજે 2025 આવી એટલે 11 વર્ષ પછી 1400 ના 50% એમાં વધારે તો એવી અપેક્ષાથી આજે કપાસનો ભાવ ઘટી ગયો છે. બેન, કપાસનો ભાવ છે એ 10 વર્ષ પહેલા હોય એના કરતા અત્યારે તો આ ખેડૂત કેવી રીતે જીવી શકશે? સ્વાભાવિક છે કે 10 વર્ષ પહેલા આજથી 10 કોઈ પણ તમે પ્રોડક્ટની જે ચેક કરી લેજો, મોટરસાયકલ હોય, 4 વ્હીલ કાર છે, જે આપણે ચશ્મા બેન આપતા છે અથવા તો ડીઝલ છે, કોઈ મકાન છે, જમીનો છે, કોઈ પણ પ્રોપર્ટી દરેક જગ્યાએ છેલ્લા 10 વર્ષની અંદર ભાવ વધારો થયો છે. લગભગ કરતા ડબલ ભાવ થઈ ચુક્યા છે અને ખેડૂતના કપાસનો ભાવ 1400 હતો કે 1000-1100 એની આસપાસ આવ્યો છે.
થી રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે. એટલે આ તો ખૂબ દુઃખની અને શરમ કહેવાય. બીજું, બે માત્ર કપાસ પૂરતો પ્રશ્ન નથી. કરદાનો જે પ્રથા કહીએ એની અંદર છે, તો મગફળીની અંદર કડની પ્રથા છે. એને કડ મગફળી હોય એ જે એક કટ્ટાની અંદર જયારે વેપારી મગફળીનું વજન કરીને એમાં ભરે છે, ત્યારે એક કટ્ટા 36 કિલો અથવા તો 40, મગફળીનું વજન વધારે હોય તો 40 કિલો આવી જાય. નકર જો મગફળી વજનમાં હળવી હોય તો 36 કે 38 કિલો એક કટ્ટાની અંદર સમાતી હોય છે. ત્યારે આ મગફળી વેપારી જોખી લે છે. માની લ્યો કે કોઈ છે 40 કિલો એક કટ્ટાની અંદર ભરી લીધી છે, તો એની અંદર કડ પ્રથા રાખવામાં આવેલી છે. કડ એટલે કે જે મગફળીની અંદર થોડી ઘણી પણ માટી લાગેલી હોય, કચરો હોય, તો એ કચરો છે 500 ગ્રામ તો એવરેજ ચાલે છે બેન. 500 ગ્રામ એ કટ કરી લેવાનું. એટલે કે એક કટ્ટાની અંદર 40 કિલો ભરેલી હોય તો ખેડૂતને પૈસા કેટલાના મળશે? તો કે 39 કિલો ને 500 ગ્રામના. 500 ગ્રામ મગફળીના પૈસા કાપી લેવામાં આવે છે વેપારી દ્વારા. અને ઘણી વખત આ તો મિનિમમ 500 ગ્રામ છે બેન. બાકી ઘણી વખત 1 કિલો થી લઈને 1.5 કિલો સુધી પણ મગફળીની અંદર કડ કાપવામાં આવે છે. અને કડના નામે ખેડૂતોને લૂંટવામાં આવે છે, ખેડૂતોના મગફળીના પૈસા કાપી લેવામાં આવે છે. એવી જ રીતે અન્ય પાક હોય તો અન્ય પાકમાં પણ અત્યારે આવી બધી સમસ્યાઓ ચાલી રહી છે. એટલે અત્યારે જોવા જઈએ તો આ જે મુદ્દો છે એ માત્ર કપાસનો નથી. ઠીક છે કે માર્કેટિંગ યાર્ડની અંદર જે એક વિડીયો વાયરલ થયો હતો, ખેડૂત દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો, પછી દરેક ખેડૂતો જાગૃત થયા, આ જે વાત આંદોલન સુધી પહોંચી. પણ આ તો વિડીયો વાયરલ થયો એટલે કપાસની બાબત હતી, એટલે કપાસનો મુદ્દો સામે આવ્યો છે. આ પ્રોબ્લેમ માત્ર કપાસમાં નથી. કપાસ, મગફળી હોય, શાકભાજી હોય, અથવા તો જે કઠોળ હોય, સોયાબીન હોય, ડુંગળી હોય, દરેક વસ્તુની અંદર બેન આ પ્રશ્ન અત્યારે જોવા મળી રહ્યો છે. જી પરેશભાઈ, પ્રશ્નો તો ઘણા બધા છે, પણ અંતમાં એ પ્રશ્ન કે હવે આમ આદમી પાર્ટી આગામી સમયમાં શું પગલાં લેશે? બેન, આમ આદમી પાર્ટી કરતા ખેડૂત શું પગલા લેશે ને એ ખૂબ મહત્વનું અહીંયા છે. ખેડૂત અત્યારે પૂરેપૂરા મૂળમાં છે કે એની સાથે અન્યાય થાય એ બિલકુલ સહન કરી લેવામાં નહીં આવે. જેવી રીતે આ બોટાદની અંદર આ જે બન્યું છે ને, બોટાદની અંદર જયારે ખેડૂતોએ આંદોલન ઉભું કર્યું ત્યારે એ આંદોલનને ક્યાંય કચડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અત્યાર સુધી તો ઘણા બધા જે નાગરિકો હોય, નેતાઓ હોય, એ એક શબ્દ સાંભળતા હતા. જ્યારે પણ વિસાવદરની ચૂંટણી પૂર્ણ થઈ, ત્યાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ, ત્યાર પછી એવું એક સૂત્ર ફેમસ થયું છે કે હવે વિસાવદર વાળી કરવી જોશે. આ વિસાવદર વાળી જોશે ને એવું જ સૂત્ર આજથી એક માર્કેટમાં નવું ચાલુ થઈ ગયું છે. હવે જે બોટાદની અંદર જે ખેડૂતોએ આંદોલન કર્યું, ખેડૂતોએ જે પ્રકારે અવાજ ઉઠાવ્યો છે, હવે દરેક ખેડૂત પોતપોતાના જિલ્લામાં કહી રહ્યા છે, આજથી વોટ્સએપમાં મેસેજ ફરતા ચાલુ થયા છે કે હવે આપણે ભાવ ન મળે અથવા તો વેપારી દ્વારા અન્યાય કરવામાં આવે તો આપણે બોટાદવારી કરીશું. એટલે હવે ગુજરાતના દરેક જિલ્લા, દરેક તાલુકાની અંદર બોટાદવારી થશે. અને જે બોટાદવારી થશે એમાં અમે તમામ આગેવાનો છે ખેડૂતોની સાથે છે. ખેડૂતોને ક્યાંય પણ અન્યાય થતો હશે ત્યાં અવાજ ઉઠાવશું. હમણાં અમારું પણ એક જુનાગઢની અંદર પણ એક પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે. જુનાગઢની અંદર જે મગફળીના ટેકાના ભાવે, જે કેમ કે જુનાગઢ છે ગુજરાતની અંદર મગફળીનું ઉત્પાદન કરતો સૌથી શ્રેષ્ઠ જિલ્લો ગણવામાં આવે છે. જુનાગઢની અંદર મગફળી સંશોધન કેન્દ્ર પણ છે. જે મગફળીના જે બિયારણો આવે છે, મોટા ભાગના બિયારણોના સંશોધન છે એ જુનાગઢની અંદર થાય છે. અને મગફળી માટે જાણીતું જે જિલ્લો છે, તો આજે મગફળીના ટેકાના ભાવની અંદર પણ ખેડૂતો સાથે અન્યાય થવાનો છે. બેન, મગફળીનું તમને થોડુંક વિશેષથી વાત કરી દઉં. આના માટે પણ રાજુભાઈ કરપડા હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, પ્રવીણભાઈ રામ હોય કે હું પોતે હોય, અમે બધા જ આના માટે થઈને આવનારા સમયની અંદર એક તખ્તો તૈયાર કરી રહ્યા છે. મગફળીનું ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગયા વર્ષે 2024 ની અંદર ગુજરાતની અંદર મગફળીનું ઉત્પાદન આવ્યું હતું 44 લાખ મેટ્રિક ટન. એની સામે આ વર્ષે સરકારી આંકડા મુજબ ઉત્પાદન આવવાની શક્યતા છે 66 લાખ મેટ્રિક ટન. 22 લાખ મેટ્રિક ટન ઉત્પાદન વધવાનું છે. શા માટે વધવાનું છે? તો કે ગયા વર્ષે જે મિત્રોએ કપાસ વાવેલો હતો અથવા અન્ય પાક વાવેલા હતા એમાં સારા ભાવ ન મળવાને કારણે આ વર્ષે મગફળીનું વાવેતર કર્યું હતું. એટલે મગફળીનું વાવેતર વધ્યું, સ્વાભાવિક રીતે વધવાનું છે. બીજા નંબરની અંદર અત્યારે સરકારે ટેકાનો ભાવ જે જાહેર કરતી હોય, ગયા વર્ષે 1350 રૂપિયા જાહેર કર્યો હતો. આ વર્ષે 1453 રૂપિયા સરકારે ટેકાનો ભાવ જાહેર કરેલો છે. અત્યારે યાર્ડોની અંદર નબળી મગફળી હોય તો 700-800 રૂપિયામાં ખરીદવામાં આવે છે. સારી કદાચ હોય તો 900 કે 1000 રૂપિયામાં યાર્ડ ખરીદે છે. એની સામે સરકારનો જે ભાવ છે
₹1453 ત્યારે ખેડૂતને એક અપેક્ષા હોય કે અમારી મગફળી જે કાયદા મુજબ જેટલી ટેકાના ભાવે વેચાતી હોય એટલી વેચી નાખીએ, જેથી કરી અને અમને એટલી મગફળીના ભાવ છે એ સારા પડીએ, બીજી મગફળીના ઓછા મળશે તો ચાલશે. આવું સમજીને ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. હવે ગયા વર્ષે ખેડૂતની મગફળી જે સરકારે ખરીદી એ કેટલી ખરીદી તો કે 12,66,000 ટન. 12,66,000 ટન મગફળી ખરીદી હતી. આ વર્ષે સરકારે વધારી અને કેટલી કરી તો કે 15,21,000 ટન. આ વર્ષે 15,21,000 ટન ખરીદવાની છે. હવે અહીંયા મામલો એવો છે, ગયા વર્ષે પ્રતિ ખેડૂત 200 મણ મગફળીની ખરીદી સરકારે કરી હતી. આ વર્ષે હવે શું થવાનું છે? ગયા વર્ષે જે મગફળી રજીસ્ટ્રેશન જે કરાવ્યું હતું ખેડૂતોએ, એ 3 લાખ ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું કે અમારે ટેકાના ભાવે મગફળી વેચવી છે. મગફળી વાવેતર કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો થયો, એટલે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કેટલું કરાવ્યું તો કે 9,21,000 ખેડૂત. બેન, 3 લાખ ખેડૂત રજીસ્ટ્રેશન હતું, એ આજે 9,21,000 થયા છે. 3 સંખ્યામાં વધારો થયો છે. તો ગયા વર્ષે જે મગફળી ખરીદવાની ક્ષમતા હતી 12.5 લાખ ટન, તો એની જગ્યાએ આ વર્ષે હું માનું ત્યાં સુધી 36 કે 38 લાખ ટન ખરીદે તો જ ખેડૂત સાથે ન્યાય થાય. પણ સરકારે એવું નથી કર્યું. સરકારે 15,21,000 ટન ખરીદવાનું નક્કી કર્યું. એટલે મગફળીની અંદર પણ લગભગ મને એવું લાગી રહ્યું છે કે આજે વધારે સંખ્યામાં રજીસ્ટ્રેશન થયા છે, એટલે દરેક ખેડૂતની 200 મણ, જે ગયા વર્ષે 200 મણ ખરીદી હતી, એ સરકાર નહીં ખરીદી શકે. આ વર્ષે લગભગ 80 થી લઈ અને 85 મણ ખરીદશે. એટલે ગયા વર્ષે ખરીદી કરી હતી એના કરતા 50% કરતા પણ ઓછી મગફળી ખેડૂતની ખરીદાય, આવી પૂરતાઓ છે. એટલે આના માટે પણ હવે બોટાદ વાળી દરેક જિલ્લાની અંદર થવાની છે. જી પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. તો આમ આદમી પાર્ટી જે છે એ બોટાદ નું જે માર્કેટિંગ યાર્ડમાં જે કરતા પ્રથા ચાલી રહી છે તેને લઈને વિરોધ કરી રહી છે. અને જે રીતે પરેશભાઈએ વાત કરી કે ગુજરાત આખામાં જે રીતે વિસાવદર વાળી થવાની વાત થઈ રહી છે, એ બાદ હવે ખેડૂતો જે છે એ બોટાદમાં જે ગઈકાલથી લઈને આજ સુધી જે ઘટનાઓ બની રહી છે એ બાદ હવે બોટાદ વાળી કરવાના મૂડમાં ગુજરાતભરના ખેડૂતો આવી ગયા છે. હવે જોવું એ રહ્યું કે આગામી સમયમાં ખેડૂતો આ વિષયને લઈને શું આકરા પગલાઓ ભરે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલથી જે ચાલી રહ્યું છે તેને લઈને જે પણ સતત અપડેટ સામે આવી રહી છે અમે આપને સુધી પહોંચાડતા રહીશું. આવી જ વધુ ચર્ચાઓ અને વધુ અહેવાલો સાથે મળતા રહીશું. ત્યાં સુધી તમે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.